ઠંડી પડે ભરતનાથ બાપુ, બહુ ઠંડી પડે ને એમાં પાછું માવઠું થયું, કમોસમી વરસાદ થયો એટલે બિચારો પલળ્યો. એક બાજુ ઠંડી, એક બાજુ કમોસમી વરસાદ. માવઠાનો વરસાદ એટલે કમોસમી, ભીંજાણો, બહુ ઠંડી ચડી અને કડકડતી ઠંડીમાં બહુ ભૂખ લાગી. હવે પાસે કઈ છે નહીં ચોરની પાસે, એટલે એને વિચાર કર્યો કે શું કરું તો મને રહેવાનું ને ખાવાનું મળે. એટલે વિચાર કર્યો કે લાવને એવો કોઈ નાનકડો ગુનો કરું, નાનકડો એવો કોઈ ગુનો કરું જ્યાંથી પોલીસ મને પકડી અને કસ્ટડીમાં લઈ જાય તો ખાવાનું મળે, રહેવાનું મળે અને જમવાનું મળે, આપણું કામ થઈ જાય. એટલે પોલીસ સ્ટેશનની આગળ જઈને જ બેઠો હીરારામભાઈ, પોલીસ સ્ટેશનની આગળ. એને એમ કે જાજુ પોલીસને દોડવું ન પડે એટલે ત્યાં જઈને બેઠો. અને એક બેન ઝરમર 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 વરસાદ વરસે છે એટલે આમ છત્રી ઓઢી અને નીકળ્યા. આ ચોરને એમ કે આ બેનની છત્રીને આંચકી અને હું દોડું, બેન હમણાં બૂમો પાડશે એટલે પોલીસ વાળા દોડીને મને પકડી લેશે, એટલે મારે બધું કામ થઈ જશે, રહેવાનું મળી જાય, ઓઢવાનું મળી જાય અને ખાવાનું મળી જાય. જેવા બેન છત્રી લઈ અને આમ આગળ નીકળ્યા એટલે પેલે ચોરે આમ છત્રીને આંચકી, આમ ઝૂંટવી અને ધીરે ધીરે દોડ્યો. એટલે બેન બોલ્યા તારી હોય તો તું લઈ જા, કારણ કે કોકની ચોરી કરીને બેન આવતા હતા. બેન બોલ્યા તારી હોય તો તું લઈ જા. પેલા ચૂક લે, કરવું તો સવળું પણ પડ્યું અવળું, કારણ જેના માથે નથી મોહનની મેર, ભાઈ એને જગમાં જ્યાં જ્યાં ગયે. એ ગમે એટલું સરખું કરે પણ સરખું ન થાય. અને એટલે ભવાની ગયા મહાદેવની સાથે કૈલાસમાં, અને કૈલાસમાં જ્યાં ગયા દરરોજ ભગવાન પોતાની ડાબી બાજુએ આસન આપી અને બેસાડતા. આજ મહાદેવે પોતાની આગળ સામે સન્મુખ આસન આપ્યું. સન્મુખ આસન શંકર દીનહા. ભગવાન મહાદેવે સામે આસન આપ્યું અને કહ્યું કે દેવી હું તમને ભગવાનની કથા સંભળાવું. અને વળી પાછી મહાદેવે રામકથા સંભળાવવાની શરૂઆત કરી. જ્યાં ભગવાનની કથા શરૂ કરી ત્યાં તો આકાશમાં બધા દેવતાઓ વિમાનો લઈ લઈ અને દક્ષ મહારાજના યજ્ઞમાં જાય છે. ભવાની એ તરત જ જોયું આકાશમાં, એટલે મહાદેવને કહ્યું કે પ્રભુ મને એ બતાવો આ બધા વિમાનો ક્યાં જાય છે. અને મહાદેવે પોતાની પોથીને બંધ કરી. ભગવાન મહાદેવને થયું કે અત્યારે આ દેવીનું ધ્યાન કથામાં નથી, અને જેનું ધ્યાન કથામાં ન હોય ને એની આગળ કથા કોઈ દિવસ કરવાય નહીં, કારણ કે ભેંસ આગળ ભાગવત જેવી વાત થાય, એની આગળ પછી બધું નકામ. એટલે ભગવાન મહાદેવે કથાને બંધ કરી. જે લોકો સમજે નહીં એની આગળ શું કરવું. ઘણા ને એમ કે આ તો બાપજી ગાવે છે એમ ગાય જવાનું. પેલી એક વાર્તા છે ને કે ગામમાં એક બાપજી કથા કરવા માટે બેઠા અને ડોશીમાં આગળ આવીને બેસી ગયા. મહારાજે કથા શરૂ કરીને ડોશીમાં રડવાનું શરૂ કર્યું. એટલે મહારાજને એમ થયું કે આ બધા તો કથા સાંભળતા હશે પણ આ ડોશીમાં જેવી કોઈ સાંભળતું નથી, કારણ કે ડોશીમાં તો સતત રડે છે. એટલે કથાને વચમાં વિરામ આપીને મહારાજે પૂછ્યું કે માં આ બધા કરતા કથા મને એમ લાગે છે કે તમને બહુ સમજણ પડે છે આ કથામાં, તમે રડો છો એટલે મને એમ છે કે તમને ખરેખર આ કથા સમજાય છે. એટલે માએ કહ્યું કે મહારાજ હું કથાને નથી રડતી. તો બોલે તમારી જેમ આખો દિવસ રાડો પાડી પાડીને મારે કાલે પાડો મરી ગયો છે, એટલે મને તમારી ચિંતા છે કે કાલે પાડો તમારી જેમ રેકી રેકીને મરી ગયો, આજે એમ તમારું શું થશે. એટલે બાપ જેને ખબર ન પડે એને ભેંસ આગળ ભાગવત જેવી વાર્તા છે. એટલે ભગવાન શંકર ને પાર્વતી ભવાની પૂછે છે કે પ્રભુ આ બધા વિમાનો ક્યાં જાય છે. એ વખતે આજ ભવાનીએ પૂછ્યું એટલે કહ્યું કે દેવી એક દિવસ અમે બધા દેવતાઓ સભા ભરી અને બેઠા હતા. એમાં ઓચિંતા તમારા પિતા દક્ષ મહારાજ પધાર્યા. બધા દેવતાઓ ઊભા થઈ અને એમનું સ્વાગત કરે છે, પણ હું એ સમયે માળામાં હતો, સમાધિમાં બેઠો હતો, એટલે હું ઊભો ન થયો. અને હું ઊભો ન થયો એના બદલામાં એનો વેર વાળવા માટે
તમારા પિતા દક્ષ મહારાજ આજ મોટા યજ્ઞનું આયોજન કરે છે. વિચાર કરો, 5-7 વર્ષ થયા હતા મહાદેવને અને ભગવાન શંકરને આ ઝઘડો થયાના, પણ મહાદેવે કોઈ દિવસ પોતાની પત્નીને આ વાત નથી કરી. કારણ કે મહાદેવ બહુ સમજુ છે કે જો હું મારી પત્નીને વાત કરીશ ને તો પત્ની બે બાજુ દુખી થશે. એક બાજુ પોતાનો પતિ છે અને એક બાજુ પોતાનો પિતા છે. દીકરીને ક્યાં જવું? જમાઈ અને સસરાના ઝઘડામાં દીકરી બહુ હેરાન થાય. એટલે મહાદેવ બહુ ગુણવાન છે. મહાદેવે કોઈ દિવસ આ વાત કરી નથી, પણ ભવાનીએ પૂછ્યું એટલે કહ્યું કે તમારા પિતા અને મારા વચ્ચે થોડોક અણબનાવ થયો છે અને એના માટે તમારા પિતા આજ મોટા યજ્ઞની તૈયારી કરે છે. અને આ જગ્યાએ જો આપણે આપણા સસરા સાથે ઝઘડો થાય ને તો સાંજે આવીને બધી રીસ આપણી ઘરવાળી ઉપર કાઢીએ. તારો બાપ તો આવો છે, તારો બાપ તો તેવો છે, તારા બાપને મારે કઈ લાગે વળગે નહીં. બિચારી પત્નીને બે બાજુ સુડી વચ્ચે સોપારી ક્યાં જવું? એટલે મહાદેવે કહ્યું કે તમારા પિતા યજ્ઞ કરે છે, મને અને તમને આમંત્રણ નથી, બાકી બધા દેવતાઓને આમંત્રણ છે. અને દેવતાઓ કેટલા સ્વાર્થી તમે વિચાર કરો. એમને ખબર પડી કે મહાદેવને અને દક્ષ રાજાની દીકરી ભવાનીને આમંત્રણ નથી. તમે જોજો, આપણા પાડોશીને આપણે બરાબરનો ઝઘડો ચાલતો હોય અને કોઈ મોટા માણસનું આમંત્રણ આપણા પાડોશીને મળે અને આપણને ન મળે, અને એને ખબર પડે કે મારા બાજુવાળાને મોટા માણસનું આમંત્રણ નથી, એનો ફરીને રસ્તો જવાનો આ બાજુ હોય છતાંય તમને બતાવવા માટે કરીને 2 ચક્કર મારીને તમારા ઘરની આગળથી ખોખારો ખાઈ અને નીકળે, જો અમને આમંત્રણ છે ને તમને નથી. એમ દેવતાઓએ એવું કર્યું કે જો મહાદેવ અમને આમંત્રણ છે ને તમને અને તમારી પત્નીને મહાદેવ દક્ષ રાજાએ આમંત્રણ નથી આપ્યું. એટલે સ્વાર્થી દેવતાઓ છે અને બાપ દેવતાઓ બહુ સ્વાર્થી છે. દેવ તનુજ